जय श्री कृष्ण बाळ मित्रों। आगळ आपणे प्रकरण 5 10 થી 20 सुधीनी संख्यामां 10 नो जूथ बनावता 10 થી 20 ની गणतरी करता शीखी गया। खाली जग्या पूरता शीखी गया। 10 नो जूथ बनावता शीखी गया अने तेमां दशक अने एकम लखता पण शीखी गया छे। आजे आपणे शीखीशुं कोठो पूर्ण करो। शुं शीखवाना छे? कोठो पूर्ण करो। અહીં जो बाळ मित्रों आ एक जूथ आप्युं छे। शेनुं जूथ? एक जूथ एक दशक एटले 10 નું एक जूथ आप्युं छे। एक दशक एटले केटला थशे? 10। केटला थशे? 10 एटले आपणे एक दशक एटले एकड़े मींडे 10 लखवाना छे। जो अहींया आपणे एकड़े मींडे 10 आप्या छे एने शुं कहेवाशे? एक दशक। અહીં પણ આપણને એક દશક આપી દીધો છે। એક દશક એટલે એક જ 10। કેટલા? એક જ 10 એટલે આપણે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। અહીં આપણને અંક આપ્યો એ પ્રમાણે આપણે લખતા જવાનું છે। તમારે પણ તમારી ગણિતની પુસ્તકમાં લખતા જવાનું છે। એક દશક, એક દશક, एक दशक, 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 एक दशक। एक दशक एटले बाळ मित्रों आगळ हूँ कही गई छूँ एक दशक एटले एक ज 10। केटला? एक ज 10। हवे जोईशुं आ केटला 10 छे? एक दशक एटले आ एक 10 छे अने आ केटली सળી आपी छे? एक ज आपी छे एटले एने शुं कहेवाशे? एक एकम। शुं कहेवाशे? एक एकम। एक दशक अने एक एकम। बाळ मित्रों आपणे 10 मां 1 उमेरीए तो केटला थाय? 11। केटला थाय? 11 एटले एक दशक अने एक एकम बराबर केटला मळशे? 11। केटला? 11। અહીં લખી દીધા છે એક દશક અને એક એકમ એટલે 11। એક દશક અને એક એકમ એટલે 11। એક દશક અને એક એકમ 11। એક દશક અને એક એકમ એટલે 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 11। एक दशक अने एक एकम एटले 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 11। हवे जोईशुं 10 નું एक जूथ छे एटले एने एक दशक कहेवाय अने आ बे सळीओ छे કેટલી? आ 1 अने 2 एटले एने 2 एकम कहेवाय। 10 मां 2 उमेरशुं तो કેટલા થશે? 12। एक दशक वत्ता 2 एकम बराबर 12। आ एक दशक छे अने 2 एकम छे तो 12। आ एक दशक अने 2 एकम एटले 12। आ एक दशक 2 एकम एटले 12। आ एक दशक 2 एकम एटले 12। 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 एक दशक 2 एकम एटले 12।
આ કેટલા 10 છે? 1 જ, એટલે એને 1 દશક. પછી આ ખુલ્લી સળીઓ કેટલી છે? 1 2 અને 3, એટલે 3 એકમ. 1 દશક અને તેમાં આપણે 3 ઉમેરીશું તો બરાબર કેટલા થશે? 13. કેટલા 10 છે? 1 જ 10 છે, એટલે આપણે 10માં 3 ઉમેરશું તો કેટલા થશે? 13. આ દશક છે અને આ એકમ છે. જો અહીં આપી દીધું છે 1 દશક અને 3 એકમ, એટલે કેટલા થાય? 13. આ 1 દશક અને 3 એકમ એટલે 13. આ 1 દશક અને 3 એકમ એટલે 13. 1 દશક 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 અને 3 એકમ એટલે 13. 1 દશક 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 3 એકમ એટલે 13. એ જ રીતે હવે જોઈશું આ કેટલા 10 છે? 1 જ 10 છે. કેટલા જૂથ છે? 1 જ 10નું જૂથ છે. 1 દશક 1 જ છે, એટલે અહીંયા શું લખેલું છે? 1 દશક અને આ ખુલ્લી સળીઓ કેટલી છે? 1 2 3 4. કેટલી છે? 4, એટલે આ 4 એકમ. 1 દશક અને 4 એકમ બરાબર કેટલા થાય? એકડે ચોગડે 14. 1 જ દશક એટલે 1 દશ અને 4 એકમ. આ પેલો અંક કેટલાનું છે? 1 દશક અને આ 4 એકમ. આ 1 દશક અને 4 એકમ એટલે 14. 1 દશક અને 4 એકમ એટલે 14. હવે આપણે જાતે લખવાનું છે, તમારે પણ તમારી ગણિતની પુસ્તકમાં લખતા જવાનું છે. 1 દશક અને 4 એકમ એટલે 14. 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 1 દશક 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 4 એકમ એટલે 14. હવે આ જોઈશું આ કેટલા 10 છે? 1 જ, એટલે 1 દશક. પછી આ સળીઓ કેટલી છે? 1 2 3 4 અને 5, એટલે અહીં લખ્યા છે 5 એકમ. શું લખ્યું છે? 5 એકમ. 1 દશક 5 એકમ બરાબર કેટલા થશે? 15. 10માં આપણે 5 ઉમેરીએ તો કેટલા થાય? 15. એટલે આ 1 દશક છે અને પાછળના અંકને શું કહેવાશે? એકમ કહેવાશે. આ જુઓ 1 દશક અને 5 એકમ એટલે કેટલા થાય? 15. આ 1 દશક અને 5 એકમ એટલે 15. હવે આપણે લખતા જઈશું, તમારે પણ લખતા જવાનું છે. 1 દશક અને 5 એકમ એટલે 15. 1 દશક 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 5 એકમ એટલે 15.
एक दशक 5 એકમ એટલે 15। હવે જોઈશું આ એક દશક છે। આ 10નું જૂથ કેટલું છે? 1, એટલે એને એક દશક કહેવાશે। પછી આ સળીઓ કેટલી છે ગણી લઈશું। 1 2 3 4 5 6 કેટલી સળીઓ છે? 6। તો અહીંયા લખ્યા છે 6 એકમ। એક દશક વત્તા 6 એકમ બરાબર આપણને કેટલા મળશે? 16। આપણે એક દશકમાં કેટલા ઉમેરવાના છે? 6 ઉમેરવાના છે। તો કેટલા થશે? 16। આ એક દશક છે અને 6 એકમ છે એટલે 16। આ એક દશક છે અને 6 એકમ તો 16। હવે આપણે જાતે લખીશું। એક દશક અને 6 એકમ એટલે 16। એક દશક અને 6 એકમ એટલે 16। આ એક દશક અને 6 એકમ એટલે 16। 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 એક દશક 6 એકમ એટલે 16। એક દશક અને 6 એકમ એટલે 16। હવે જોઈશું આ કેટલા છે? એક દશક। આ 10 કેટલા છે? 1 10 અને આ 7 એકમ। આ ગણી લઈશું 1 2 3 4 5 6 7 કેટલી સળીઓ છે? 7। તો અહીં લખે છે 7 એકમ। એક દશક અને 7 એકમ તે કેટલા થશે? 10માં આપણે કેટલા ઉમેરવાના છે? 7 ઉમેરવાના છે। તો 10માં આપણે 7 ઉમેરશું તો કેટલા થશે? 17। જો એક દશક અને 7 એકમ બરાબર આપણને મળશે 1 7 17। આ પહેલી સંખ્યાને શું કહેવાય? દશક। અને આ પાછળની સંખ્યાને એકમ। અહીં લખ્યું છે એક દશક અને 7 એકમ એટલે 17। એક દશક અને 7 એકમ એટલે 17। હવે આપણે જાતે લખવાનું છે। તમારે પણ તમારી પુસ્તકમાં આ રીતે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે। એક દશક અને 7 એકમ એટલે 17। 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 એક દશક અને 7 એકમ એટલે 17।
एक दशक અને 7 એકમ એટલે 17। एक दशक અને 7 એકમ એટલે 17। एक दशक અને 7 એકમ એટલે 17। एक दशक અને 7 એકમ એટલે 17। एक दशक 7 એકમ એટલે 17। एक दशक 7 એકમ એટલે 17। આ કેટલાનું જૂથ છે? એક 10નું જૂથ છે એટલે એક જ છે એટલે એને શું કહેવાય? એક દશક। પછી એકમ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 કેટલા એકમ છે? 8 એટલે અહીંયા લખ્યા છે 8 એકમ। એક 10માં આપણે 8 ઉમેરીએ તો કેટલા થાય? 18 થાય। કેટલા થાય? 18। એટલે એક દશક એમાં 8 ઉમેર્યા તો બરાબર કેટલા આપણને મળ્યા? એકડે 8 18। આ પહેલાંના અંકને શું કહેવાય? દશક અને પાછળના અંકને એકમ। એટલે અહીં લખ્યું છે એક દશક અને 8 એકમ બરાબર 18। એક દશક અને 8 એકમ એટલે 18। હવે જાતે લખીશું એક દશક અને 8 એકમ એટલે 18। 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 એક દશક 8 એકમ એટલે 18। એક દશક અને 8 એકમ એટલે 18। એક દશક અને 8 એકમ એટલે 18। એક દશક અને 8 એકમ એટલે 18। એક દશક 8 એકમ એટલે 18। એક દશક અને 8 એકમ એટલે 18। આ એક દશક એટલે 10નું એક જૂથ અને એમાં આપણે 9 ઉમેરીશું। કેટલી સળીઓ છે? 1 2 3 4 5 6 7 8 9। એક દશક અને એમાં 9 એકમ એટલે 9 ઉમેર્યા તો કેટલા થશે? 19। કેટલા થાય? 19। 10નું કેટલું જૂથ છે? 1 એટલે 10 વત્તા 9 બરાબર આપણને કેટલા મળશે? 19। એકડે 9 19। એક દશક અને 9 એકમ એટલે 19। એક દશક અને 9 એકમ એટલે 19। હવે આપણે જાતે લખીશું એક દશક અને 9 એકમ એટલે 19। 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 એક દશક 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 9 એકમ એટલે 19। હવે જોઈશું એક દશક અને વત્તા બીજો એક દશક બરાબર કેટલા થશે? 20 થશે। આપણે 10માં બીજા 10 ઉમેરશું તો કેટલા થાય? 20। એટલે 10 વત્તા 10 બરાબર કેટલા થાય? બગડે મીંડે 20। આ 2 દશક એટલે 20। 2 દશક એટલે 20। આપણે 2 દશક ઉમેરશું તો કેટલા થશે? 20। 2 દશક ઉમેરશું તો કેટલા થશે? 20। 2 દશક એટલે 20। 2 દશક એટલે 20। 2 દશક એટલે 20।
2 દશક એટલે કેટલા થાય? 20. 2 દશક એટલે 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 20. બાળમિત્રો, આજે આપણે દશક અને એકમ શીખી ગયા છીએ. આવતા લેક્ચરમાં આપણે વધારે વસ્તુના જૂથ પર ખરું કરતા શીખીશું. અસ્તુ.